પાડી તારા કોળે માથું જાણે સ્વર્ગ કુટાઈ ની ઠાઠડી બોધા ચિયો આઈ મારે એંડામાં ફાટી પડશે અર બાપ રે બાપ ફાટી પડ્યો મુતે મારા પગમાં પીલોણી છે એની હોશ કુટા આ ઓયકાન પેલો બાજુમાં પેલો રાજ્ય રસન એની રોડ જ ફાટી પડતી છે ઓયકાન ઉલટી થશે હું તો બાપ રે બાપ રે આ પગમાં પીલ્યું છે અલે રાજ્ય અલે જો જો આ તારી વહુનો કેજે મારા ખેતરમાં મારા એંડામાં ફાટી પડે છે રોજ રોજ મારી હારીઓ મરતી એ નહીં ઓયકણ ઈવાના બાપાનું બધું સસ્તું ભારી ગયો છે તે ઓયકણ આવશે ફાટી જવા તો જગ્યાઓ મળતી નહીં તમને નાના ઓયકણ ભાર્યું છે આટરીના રાજ્યના ઘેર જાઉં એની હોશ કુટાઈ નો ગોપી લે હું તો ડોહાન જ પકડવા તો ડોહાન દિયો ને કહું ઘેર જઈને કા ક્ષેત્રમાં હમુરદિયા વાળોના પેલા કોટા નાશા નહીં એટલે ક્ષેત્રમાં આવી ફાટી પડશું યોની હોશ કુટાઈ યોની બાપા પચીસ ના જગરામો મારો હીરો ખોવાનો પેલા કચરામો અલે કચરાના અલે ડોહા તમને ખબર પડે છે પેલી રાજ્યાની ડોશી રહી ને આપણા એંડોમાં ફાટી પડશે ને હું પીલી નાઈ ને અત્યારે પેલા બોર ઉપર મારો પગનો પગ ધોઈ નાઈ મને ગમતું નહીં આજે લાખ રૂપિયાનો કજ્જો થશે આ મને નહીં ગમતું એંડોમાં પેલા શેઢા હમણાં અઠવાડિયા પહેલા ફાટી પડી હતી તો તમે જો તો 4 વાળતી જઈને તેવી ગુમા બેહી છે ડોહા અને આજે હું તો ફરતી મેં કીધું નેક જોતી જાઉં કે હું જોવા એ ગુના લપ્પામાં જ પેલો પગ પડે ડોહા મર તો દાડો આવડો ઉગી છે પણ આજ હું રાજ્યાને ઘેર જવાનું છું આખા ખેતરમાં આજુબાજુ રાજ્યાનું ઘર છે બીજા કોઈનું છે કોઈનું ઘર ને ઓય વમે શરમ નહીં આવતી હોય તો આપા હેતરમાં ફાટી પડ કે વન હેતરમાં જઈને અલા ચૂલાનીઓના ઘેર ચૂલામાં ફાટી પડ કે આપડા ઈકર જો આવવાની જરૂર છે તને આખો દાડો આપણે હેતરમાં જવાનું હોય આજનો મારો આખો દાડો ફેલજો આ વેલા હવે મૂકો વેલા ખેતરમાં જઈને મેં કીધું 2-4 દાંતણ લઈ આવું હજી દાંતણ કર્યું નહીં મેં એમ અને કોઈ દાંતણ લઈ આવું ખેતરમાં જઈને કે હું ઈવાના નોમની લોડીઓ થઈ ગઈ જોજો મને નહીં ગમતું ડોહા બધું હું આજ રાજ્યાને ઘેર જવાનું છું આજ તો ડોશીને ઘરમાંથી કાઢીને કૂટું બરાબરની બરાબરની આપણે પાણી નાખી નો એની શરમ ની યાદી લગાડે કે કોકના હેતરમાં આપણો ઓમ એ જીએ એવાને હેતર નહીં કેવાના હેતર ઈવાના ઘરમાં બેઠી હોય તો મારું એમ કેવું કે કોકના ક્ષેત્રમાં જઈને ફાટી પાડું છું ઈવાના ઘર નહીં ઈવાના ક્ષેત્રમાં ફાટી પાડું હવે પેલું રાજ્ય કોઈ કહેતું નહીં એ આવતો હા રોડ ઉપર જઈને પગના પગ ધોઈને આવી બોલો હું રાજ્યાને ઘેર જાઉં છું તમે હાલ ગમે તે કરો તમારે આબુ હોય તો હેડર ના આબુ હોય તો રહો એ મુયા આવું છે તારે હા જોકો લઈ લે તું તાર કો નહીં હું કાફી છું હું લાખ રૂપિયાનો કજ્જો કરે મને આ બધું રોજ નહીં પોવાતું મારા ક્ષેત્રમાં આવી ફાટી પડે જેટલી મહેનત કરું છું તમને ખબર છે તમારે તો જોડે પડી રહ્યું છે એકદાર માથા દુખાશે એકદાર પેટમાં દુખાશે રોજ ક્ષેત્રમાં ખાતર હા ના પોણી બોણી બધું હું વાળું છું કોઈ ક્ષેત્રમાં નહીં લગી રે કરતું પછી મને તો ઘણું એ થશે હું તો ઘેર જેમાં સોબરો પેલી રાજ્યાની ડોશી રહી ને ગયડી હું તો ફાટી પડે તો હારું એનું નખો જાય એની હોશ કુટાઈ નહીં મારા ખેતરમાં મારા એંડોમાં ફાટી પડે છે રોજ આવીને ફાટી વન હેતર નહીં તે મારા હેતરમાં આવતો એટલી ગાળો દઉં છું પણ લાજ નહીં લગી રહી ને કોકના હેતરમાં આવા ભાઈ બતાવે વન હેતરમાં જતો હોય તો બીજા હેતરમાં જવું પડે હું તો કહું આપણો હુઈ ના હેતરમાં જાય કે ના જાય કે ગમે તે જ ના જાય મારું હું ખા લેવા ખાવા પણ કોકના ક્ષેત્રમાં આ બધું સારું લાગે તમે કહેજો તમે છોકરા અત્યાર સુધી આપણે ક્ષેત્રમાંથી આવવાનું જાવ છો કદી આ છોકરો પૂછો કોઈ દાર છોકરા વારનો કોટો કોઈ દાર પેલી ના કરે આ છોકરા બે આવશું નહીં યાર તો બેટા હું ચાર લેવા આવું આ છોકરા પોટલી ઉપડાવવા આવું છું મને બધી ખબર છે કહું પણ આ રહી ને આ હમણાંથી રવાઈ હા તાનું આ જલ્યું છું તું જોઉં તો નાશેલો શીખબર ચોકથી એમને કાઢી નાશેલો ચોકથી આવ્યો છો ખૂબ ખબર જ કોઈ પડતી નહીં બોલા પડે તો ગમમાં શીખર આપડા હોય પણ ના હોય તો કહેવાનું કે તમે ઘેર સંડાસ બનાવી દો તાણ બેટા આ વખત તમે જો ને માર છોડી તો તમે જોજો આપણા ખેતરમાં હો ના હું જોયો તો અમે જોયો હો બેટા હોય તો કેજો બાબો હો જતો રે પેલો હું કહેતો તો
કોઈને કહેવાનું નહીં. હું જીવન કહેવાનું નહીં. મોં તો ખેતરમાં અડવા મૂજો તો. થોડા દાડા પહેલા હું એ જોતો ઈ કર અલ્યા તારી. આપણો વખો જ છે. પણ એ ડોશી જબર નતો બગડે એવાનો. હા, ખબર પડશે તો આપણો વખો છે. હોવે. હાલ તો પેલો નામ પડ્યું છે. વોકનું નામ પડ્યું આપણે ચલાવવાનો. હોવે રે જોઈશું. આપણો શું કીધું? ખબર પડે ખબર ના પડી પડવા તો. બીજા કને ખબર તને ખબર મને ખબર આપણે છે. બેવાને જ ખબર છે. આપણે બે શું કેવું શું છે કીધું? અને હવે કદી જવાનું નહીં. હવે આ ડોશી મારી અવાજ પાછો હતો. સેવા બગડ સેવી ગાળો દેતો હતો. હોવે. ના જવાય હવે જવાય. આપણે હેડી જતા રહીએ આપણે બોલ્યા સંડાસ ઘેર છે પણ આપણે નીકળીએ એટલે વગર. જતા આવીએ. મારે છે પણ હું એ તો મોટો મારવા આવું કે નહીં, તે તમે જતા આવું પછી ડાયરેક્ટ. હવે આપણે છે ને આપણે બેવાની વાત ખબર બરોબર. બીજા કોઈ ખબર પડવી ના જો. નહીં. અને આપણે કહેવાનું કે રેત જોઈશું. શું કીધું? આપણે બોલ્યા કે હાલ તો જતા રહીએ. હોવ. ડોશી નહીં તે બેહોને એ કોણ આ ગાયોને એ કોણ કરે બધું આખો દાડો આ બધું લોકો મારા તો જેવી જપાસ ગાયો બાપડી મને એમાં હુકાઈ જાય બેહોને મેકવું પડે ડોશી વાત તો આ બધી મારે જપાસ નાખો અરે દેખો આખો દાડો બાપડી જોજે સેવી ડૂબલી પડી જઈશું થોડી વાર થઈને પાણી પાઉં છું પેલા ખાઈ લ્યો હજી મને મેકવું પડશે એટલો શું તે એકલા હા નીકળી જાય છે લે હો બાપા હા છોકરા આપણે માને છે ને લેવા જવાનું છે આવશે હું લઈ હું જાઉં આવશે આ તો રોટલા મારે કરવા પડ્યું એ તો છે કરવા તમારે તો પડવું કરવું બધું છે. આ ફરવાનું તો આ જોતો નહીં હું આ નહીં ગાયોનું કરતો અત્યારે કરો છો આ સારનું બાર વાઢીને કોણ લાવી છે મકઈ હાલ ઘરમાં રોટલા કરી હું આવ્યો એ તો રોટલા કરવા પડ્યું છોકરા થોડા દાડા તો ફઈને તરત જતા હો તમે વડનગર એ તો જવું પડે તો લાવીએ તને માનું તો શું કીધું ચાલ લાવવાની છે અલે એ તો આવશે એનો ટાઈમ થયો એટલે હું લેવા જયો બસ હાલ તારા થોડા દાડા આમ કામ કરી કા શું કીધું હાલ રોટલા કરવાના થઈ ગયા છે થઈ આ તો અઠવાડિયા નહીં જઈ જાય તો રહ હું મેકી જાઉં પછી એવું ના હોય તો મને લઈ આવો બેરું અલ્યા. આવતી હોય તો તને લઈ આલું છે હજી તારી ઉંમર તો થવા દે હરખી પણ તને નહીં પહેણાવું મને ખબર નહીં બધી આ રોટલા મારે કરવા પડે હા છે અત્યારે તું જો પેલો રોટલો બળી જા હાલ હેરો. રોટી નાખ પટવા રે જો ખાઈને પછી મારે માથું સારું વાળવા જવું પડશે કે નહીં અલા રાજુભાઈ હા મામા મામા તો જી તમાર ગઈડી તે તો નહીં ઘેર શું થઈ જા અલે આ અઠવાડિયે હંતાડી છે ઘરમાં હંતાડી છે આ લોકોના ક્ષેત્રમાં ફાટી ફાટી અને હવે ઘરમાં ગાલી છે બધી ખબર પડે છે અલે બોલાય. બાપા અલે, મારી વાત તો મંગુડી. સાંભળો. એ મંગુડી પણ હોય તો મંગુરી આવે કે ચો જીસા સદ નહીં હું આવે ચમ ચો જીસે ચો એ સને તો એના પિયર થઈ જઈને આ બાપો મોડા પડ્યા છે ને તે હજી આવી જ નહીં લ્યો બનાવવાની વાતો આ બધી બનાવવાની હું નથી કહેતી કાઢો ઓસા લાકડે બળે એવો નહીં આ તો અલે. આડી નવડી વાતો કરી કરીને એની વહુનું નામ તો એની ડોશીનું નામ તો નહીં આપવા દે મને અલે બધી એવું ખબર નહીં હતી. દીકુબા જો આ તો પહેલાથી કાઢી નાખી ભાઈવાન વાતે નાખો. હું તમે આઈ ગયા હું થયું છે એટલે વાતું થયું છે મારા ખેતરમાં મારા એંડામાં ફાટી પડે રોજ દાડો ઉગન હા આ બધું સારું લાગે આ ખેતરમાં ઉઠીને પણ- એવી દાતાને નતું કરીને મારે આખો દાડો ખરાબ થયો ને પલિત પીલી ના આવી હું બધી નકરી પલિતમાં પડી ગયો પણ એ વાત તમારી બધી હાચી છે પણ હું મારા ડોશી સદ નહીં ને હાલ અઠવાડિયાથી કહું છું તો ખરો આવું જુઠ્ઠું બોલવાનું ચો અઠવાડિયેથી અલે હવે છોકરા આમાં છોકરો રોટલા કરે છે મારીને પૂછો લ્યો અમે ઓય, જજે ઓય, હવાઈ ઓય, મારા છોકરા. ડોશી જોઈને આવી છે ડોશીએ પણ એ નથી તો બોલો. જોઈને તો હકે આઈ અલે તાર માં જાન ની હોય નહીં ની રે જમાઈ માં તો પૂછો એ રહ્યો રોટલા કરે છે મોય તાર માં તો જીસ માં મોમો મોદા પડ્યા છે તો એક ન જાય છે મોમો મોદા પડે ને બાપુ મોદા પડે ને આ હું છે બધું અલે આ બધા નાટક ના. કરી ડોશી બધા એના ભા મોદા પડ્યા છે પણ એ રહ્યો ભૂલી ગયો કે મારા મોમો કહી દીધા એને ભૂલી કશું ના જવાય જુઠ્ઠું બોલતા હોય એટલે ભરાઈ પડે એટલે ભૂલી જાય નહીં એવું જુઠ્ઠું બોલતો ને કે બાપડું કરવો ધ આ હું હાલ સાર નાખીને આવ્યો છું અને બેહ્યો અને તમે તરત ઢોઈકો વાળ્યો કે રાજભા તારે બે જૂઠા જ છે ડોશી અલે ડોશી મને નહીં આવતી હોય મારું ને? ઘર પેદી લ્યો ના ડોશી મોના નહીં ઘર. આવતી અમારે હોય ભેગું પડે તો ઘરે ડોહા ડોશી નહીં આવતી હોય ને તો આ ભૂરિયો હોય કો તો આ હોય ફાટી પડવા તમાર બેમાંથી કોક અમાર કરતું તો જ હોય. ઘેર સંડાસ બનાવેલું છે બાપા હુકા અમાર તમારે હેતરોમાં આવવું પડે મારા ખેતરના આજુબાજુ કોઈ રસા આ તમારું સાપરું છે બીજા કોઈનું છે એ અમાર સાપરું એટલે હું અમાર ઉપર ચેક કરવાનો હોય એટલે બીજો ચિયો આવે છે એટલે તાર તમે તો તમારે હો રાખવી પડે હેતરમાં આવીને
જો આ વખત જો કોઈના વાત કરો તો બેઠેલા જો. ખેતરમાં ભાર્યા ને તો કોઈ ધોત્યું લેવાય નહીં ઉભું એટલું યાદ રાખજો. હા એ તો ભાડું તાનું કહેવાનું હું કેવું દીકુબા એમને કેવું તમે છે? વંગાત આવી ગયા તો પણ એમને મારે ડોશી ભાડા કે જ નહીં એ ભાડ્યા તો કે અમે ભાડ્યા તો મન નહીં તાને પણ આ તો તમે તો ડાયરેક્ટ અમાર ઉપર જ ઇલ્ઝામ નાખી દો છો પણ તમારો એ તો જતો શરમ નહીં આવતી તમારે અલે અમારું કા અમાર હેતર 4 વીઘા નંબર છે અમાર તો આ 4 કઈ વીઘા ના હોય તો પડે કોકનામાં ચો ફાટી પડવાની જરૂર છે. જુઠ્ઠું બોલશો ને જો હાથમાં તો આ તો તમારા તળિયો તોડી નાખે. કશું વાંધો નહીં તાર હાથમાં આવીને તો તળિયો તોડશો કે અમે હાર જાણતા જ હાર નહીં. બસ હાર. કૂતરો જોતો લે મારો હારો લોપી જો કેવા આવે છે બા મને શું કવા જ આવે છે આ રાજભાન ઘેર હું ધતિંગ મળે છે ઝઘડો થયો લાગે છે કોક આ બધું આના લીધે જ છો, આના લીધે. જવું પડશે મારે જવું પડશે લોસો પડે છે ચલો જવા તો દે મને બસ યાર. કશું ચાલ ના મેં કે અમે એમને થોડો જબરો બોકા પાડી છે લે હાચું કરી આલજો. લોસો તો 100% પડ્યો લાગે છે લાઈટ હું જતા આવી એ કર નહીં આવતા જોવા તો તો જવું જેટલી વખત હું થયું કહેવાનું તમારું. તાન કોણ એમને જોયા જોણે વગર વળગી જ પડો છો ઘેર આવીને હું વળગી પડો છો બધી તાન. ખબર છે. વાત કરો છો તે હું થયું તો ભાભી આ જોકા આ ક્ષેત્રમાં ફાટી પડશું. વેલા ઉઠીને દાતાણે ના કર્યું હોય બકુલભાઈ અને ઈઓની પલી તો પગમાં આવો કયો. અલે આ બકુલભાઈ હું તો એમ કહું છું કે મારા ડોચી ઘેર છે જ નહીં વાસ્તામાં અઠવાડિયેથી તો અને હાલે હવારે વેલા આવી જાય છે ઘેર કેવા હું કહું છું હા. ભાભી ખોટો લાગી યાર બીજી પલી તો એને રોજ રોજ નકામ પડે યાર એ વાત બધી હાચી આપણા છે. ક્ષેત્રમાં હું કોમ ના હોય આપણે કીએ પણ એ હે વાત હારી. ચાર લેવાની હોય હા ના પોણી બોણી બધું હું વાળું ક્ષેત્રમાં અને આ બધું હારું આપણે રોજ જોઈએ ને રોજ આપણે હું બખાડા કરવાના હે એ પણ આ કંટાળી ના આવીશું હું બકુલભાઈ આખા છે મારા ક્ષેત્રના આજુબાજુ ઓન સાપરા સિવાય કોઈનું સ નહીં. એ તમે વાત હારી સાચું ભાભી. બોલો કોણ આવતું હોય કયો. અલે આ બકુલભાઈ હું તો એમ કહું છું કે મારા ઈવણાથી હેતર વધાર છે એમના ઘણાય વાયેલા છે મારે તો એ પોતાના ઘરમાં કોઈ અગવા ના બે તો મને કહી દઉં ચમ ના બે હ ના બે વાત એટલે કે કરો છો. લાવો અનુ તો અનુ ઇનામ જઈને ફાટી આવું. ભાભી હું એવું કહું ના છું હોય પેલા જોવું તો પડે તો ભાભી હું કહું છું તમે હવારે સાલ લ્યાજો તો તે તમે સાલ વાર તો એનો ઘુ હાથમાં આવી દીધું એવું બોલશો ને બાપ મને તો અરે હું વાત કરું હવે વેલા ઓટો મારવા જીતી ને દાંતણ લેવાનો હતો બે દાંતણ લઈ આવું તો તમે જોવો ને તો આમ હેડતી જતી હતી અને પગમાં લપકો આવ્યો ને તમે જુઓ તો છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું. ના હોય. હું કહું કયો ઈ વન હેતરમાં આવું જતા હારું હોય લાગે? ના, અરે પણ બધી તમારી વાત હાચી છે પણ આપણે અમે જ્યાં નહીં તો હું કામ મોનને એમ નહીં કહું છું જાણ હવે હું બધું તમારે હું જે કરે એ તૈયાર છો ને તમે હવે તૈયાર જ છીએ હારે ડોડો હાડો હા, તાર જો બકુલભાઈ. અમે આવીએ ને ભાડો તો કહેવાનું કે ઇન્દા હું સમજાઈ વળગી દેજો પડો છો. બકુલભાઈ હજી તમને કહું સમજાઈ દેજો કશો વાંધો નહીં, ભાભી, હેડો ડોહા. ઘેર જતો હ આ હું ભૂંડો, નહીં આ જતો. ભૂંડો આ શું જો નહીં એ તો રોધા છે અમારો રોટલા કરતો તો હાલ બહાર આવ્યો છે હું કહું છું હા આ ભાભી કીધી હાચી વાત છે યાર અલે પણ મારા ભાઈ બકુલભાઈ તમને વિશ્વાસ નહીં એ તો ગોડો છે તે હેડો આવ્યો હોય કેવા ના ભાભી એમને તો ના આવી યાર પણ એમને ના આવ્યું પણ એ તો કીધું પેલા રાજાની ડોશી જતી હે પણ મારે ડોશી વાસ્તામાં છે જ નહીં વાસ્તામાં એમને કીધું એમ કહેતો કે મારા હાથમાં ગુવા આવી ગયું થાલ્યા તો એ તો આઈએ તો આમ આપણે એવું કરી ઈવન એતરથી ઈવન હોર રાખવી પડે કે કોણ જીવા ગવાતા એ તો આપણને શું ખબર આપણે તો જ્યાં નહીં જો તો યાર છોકરા તું નહીં જો હું તો તાન છોકરો નહીં જો તો જીવ કોણ હતા એ તો ઈવન આમ ઓગવાનું આપણે હું ચિંત્યા એ વાત સાચી છે તાન આપણે રોધાઈ ગયું છોકરા કે ખાઈ લઈએ જો થઈ ગયું છે ખાવું જ તમારે ના હું જઉં ખાવું વધારો ના ના ખાવું નહીં હું જઉં હવે ઓવા નકા એ બધી વાતો હોય ને એ હું કહી દેજો કે એ તો કદી જતા નહીં જાય કોઈના હેતરમાં એમને બીજી હું એક વાત કહું છું હાસુ કહેતો તઈ નહીં છે ઓવા હાસું જ કહું છું કે. ભાઈ હું કહું તમે તો નતા પછી ના યાર હું અલે મને એમ તો એટલું બધું હું ઈવન આગળ બોલું હું જો હોય તો ના એ વાત સાચી છે લડો કશું વાંધો નહીં સારું જો તાન હા હું જાઉં સમજાવજો પાછા ભેગો થાય તો હું ને આમ જાઉં આ રાજુભા રે ને એ કહેતા હતા ઈવન વાત ઉપરથી તો લાગતું હતું કે હારું એટલા પાવરમાં બોલતા હતા ને એટલે કઈ એવું એ ઈવન ઘેરથી તો કોઈ હોય કે ના એ હોય હો પણ હવે ગમે તે જ ના થાય ખેતરમાં રહી અને હોર રાખવી એ તો અઠવાડિયે હોર રાખી રે ના હોય ને તો ઘેર જઈ ને રોટલા કરીને લઈને આવો હું બે આવું છું ખેતરમાં હારું એતરમાં બે પર કોળા કોણ આવે છે ને કોણ નહીં આવતું હા હા બસ મારા હાથ જોવું છે પેલો એમ કેસે કે નહીં જતો અને ડોહા જો ખાલી એરો રાજ્યો કીનો ભૂરિયો કીની ડોસી જો ખેતરમાં આવે ને તો યુવાનું પેન્ટ કે ધોતિયું લેવાય ઉભા રહે ને તો તમે મને કહેજો ડોહા આવતો હોર રાખો ને હા તમે રોટલા લઈને હાલ આવજો વેડા હતી હારું હા? હા જા જલ્દી હાર હા કોઈ પાછળ જબરજસ્ત ખાવા જઈએ બે જણા મુકાયો બોલી પણ હું કહું છું હા પેટમાં દુખાય છે બરાબરનું
રાતે શિખર ખાતામાં એવું આવી ગયું શકું સવારે અગવાય 2 વખત જો તો પાછો અને કમ્પ્લીટ ઓન આયરંડા પાણ પોકે છે આપણે દીકુબાના એ તો ગાળો દે જબરજસ્ત ગાળો દેશે કાલ નતું આપડ્યું ઓપરી તો પણ હું કહું છું તું દોજે ડબલું પર થાય અને હું જઉં છું કીધું ભાઈ જાઉં તો મારશી લે હું ભારી જવાના છે તારે બપોરે તો ના હોય કોઈ હાલ તું ડબલું પર થાય હા હું આવું ડબલું પર જલ્દી પર તાજી પાછો હા શું કીધું જલ્દી આય પાછો ડોશી ગાળો દેતો તો નો લે એવું નાટક ચાલી છે પાછું કે ઉજવાના હિતમાં જ આવીને કે છે મને અખવાણ આવી છે હવે તો ભારી તો જહું ને તો બેવન મારશી રોજ તો હંતે હંતે જતા હતા પણ હવે તો ઈવન ખબર પડી જ જઈ છે કે કોક આવે જ શકવા હવે જો હાલું અખવાણ તો મને આવી છે લાગ થોડું હું ગીત લઉં ના ભેગું પણ ના મારા લઈ જાઉં મારું તો લેવાનું એ તો મારી એવો છે ના હિન્દી ભાવ તો બોડામ મેલું તો હું લેવાનું ડોશી તો દાંતેળો મેલે એવી છે ના જવાય હું એને ડબલું આલીને સીધો પેલા હેઠળ થઈને ઉભો રહું આવશે પછી આ બોતાને હું ડબલું આલ લેવું તો પાડું છે બાગ છે પેલા છે બાગ છે જલ્દી પેલો જલ્દી મોય આલતા મને લે તું ડબલું લેજે અને હું પેલા બહાર ઉભો રહું છું હાલ હું બહાર લીકોર ઉભો રહું છું તું આવી સારું જલ્દી આવજે માર કોઈ હસતું તો નહીં કોઈ નહીં જલ્દી આવ હા ના આ બાદ તો કોઈ હતું નહીં આ બાદ જોતી આવું હાય આજ તો ગમે તે થાય પણ જોવું જ છે કે ચિયો ફાટી પડે ખેતરમાં રોજ રોજ ઈ નાઈની હોશ ફૂટાઈ નહીં એટલે આ તો પણ કોક તો લાગે આ તો પેલો સહેલો હા તું તો સનઈ ને એ ઉભો રહે સહેલો ઓમે હા આ ખેતરમાં તું આવતો તો હું લોકોને કજ્જા કરવા જતી હતી ઉભો રહે જુઠ્ઠું ચમ બોલે લે આ તો હા તારી ઉલ્લા કાકાના હા આગળ તમે આ પક જુઠ્ઠું ચમ બોલે તું હા આ ખેતરમાં ફાટી જવા તમારે ફાટવા બધું કર્યું છે નહીં તમારી શરમ નહીં આવતી લે હા ઓમે તું રોજ અલે એ હા ને તું જુઠ્ઠું ચમ બોલે તું કે હું આજે જાયો લે એટલે આટલામ કોનો ખેતર જ નહીં તમને મારા ખેતરમાં ફાટવા માલા છે પેલા ગીજાય છે કોણ આગી જાય છે આ પેલા દાંતબાન ઘેર થી રે હાચું બોલો બોલ હાચું બોલ જે હજી કહું હાચું બોલ રોજ કોણ આવતું છે ખેતરમાં હંમેશાથી રોજ આવતા એટલે ઉપર એકલો છે કે ના પેલો છે નહીં કોઈ નહીં પેલો બાકુલિયા વાળો નહીં પેલો જીત્યો ચિત્તો તો જો એનો નહીં આવે નગવા નહીં આવે તો આ જો તું જ ફાટી પડે ને હું પેલા ને એમ કહેતી હતી કે આ છોકરા હારાસ પણ- તમારા ઘેર ચૂલોમાં ફાટતા હોય તો મારું તો ઈનું આજે કેવું આવ્યો છે? છું પણ અરે ડોહાન આ ઓય, ડોહો હોશ ફાટી બોલો પડે છો. છે મારો શીખબર ચોકનની હોશ કૂટા જ્યો હલે અલે હાચું રોજ બોલ. નહીં આવતો હા? પણ હેડ, આ તાર બાપના જોડે લઈ જવાનું અરે હતું, બા- હેડ. તાર બાપના જોડે લઈ જો હેડ. અલા, આ તાર ફાટી જાય ખેતરમાં. ઓહન મને ઘરે બપોરે છો આવવાના છે એટલે કે જવા દે. આ તો હું કહેતો તો કે એ તો આજે જ હું અલે કાલ ભેગો કોનીના બાપ જોડે લઈ જા. હાય. હા, ગમે તે આ કરે. કો? હેડ, હેડ, ઓયા તો ઘેર જઈને પૂછજો તમે પહેલા હેડ, રોજ આવું હેડ. હું હેડ. રોજ યાર શું છે? દીકુબા હું કહું છું તમે દીકરી છો ને યાર મારા બાપા પાન નહીં લઈ જો તાર બાપ જોડે કદી નહીં આવું બાપ જોડે જ લઈ જવાનો કદી તને નહીં હેડ. આવું હાથલો કદી નહીં તારા આવું દકમી લોકોને કજ્જા ખબર કરે તમે? છે લે. પેલા રાજુભાઈ મને કજ્જા તો કરે મો છે. એ પેલા રાજધાની કરીને આપણે પણ ખોટો જતો દીકુબા. હારે જતા ઓહો આ ફાટી પડતા હારે જ આવું તો ફાટી પડવા હોય હું સાલા બોલ ને બોલ હું કદી નહીં આવું એમ કહું છું પણ મારા બાપા પાન ના લઈ જો મને એમ કહું છું ચમ નહીં આવું કદી નહીં આવું એ કોઈ એ આઈ દીકુબા યા નહીં આવું કદી આ છોકરો નહીં આવો પગે પડ મારા હા લ્યો પગે પડ બસ મારા નહીં પગે જો કોઈ દાર ભાડે ન તને તમારે પગે પડ બસ નહીં આવું કોઈ કદી દાર ભાડે ને ખેતરમાં તો તારી ચોપડી વેત વસોડી નાખે હો હો તને એકડીઓ નહીં કદી હવે કદી મારા શેઢે જો પગ મેલે ને તો તારા ટોટિયા ભાગી નહીં નાખે એકડો એમ તો અમે ના આવજો ત્યાં જો તમે ખાવાનું બંધ કરો ને ગવાજ ના દો તમે હું આવું આપણે નહીં જોવાનું ડોહા એ આપણે નહીં જોવાનું જો મારા ખેતરના શેઢે જોયો ને તો તારા દોત પાડી હાર નાખે હાર કદી નહીં આવો હો ને? નેકળ ઘેર ઘેર નેકળ તારા નેકળ પેલા ખેતરમાં થઈ જા મારા દિયોર ફાટી પડવા હોય પેધ્યા છે જો કે ડોહા હું નથી કેતી મારા દિયોર હેડો હેડો ડોહા હો ઘેર